જય શ્રી રામ. આજે તારીખ છે 3/5/2026. તમે એક નાની એમથી ક્લિપ જોઈ અને આ વિડીયો જોવા આવ્યા હશો. એક નાની એમથી ક્લિપ મેં જોઈ હતી અને એના ઉપરથી મેં કીધું હતું કે આ શોર્ટ વિડીયો છે, ડિટેલમાં વિડીયો સારી રીતે સમજજો. આમાં સત્ય ક્યાં દેખાય છે, ગીતાનો ઉપદેશ ક્યાં છે, ઉપનિષદ ક્યાં છે, પરમાત્મા ક્યાં છે, પરમાત્માને જોવા કઈ રીતે, આ બધું તમને ડિટેલમાં સમજાવીશ. મારી ચેનલ ઉપર આવશો ત્યારે તમે પધાર્યા છો અત્યારે, વેલકમ તમારું. હવે આપણે વધારે સમય ના બગાડતા આપણે મૂળ વાત ઉપર આવીએ કે જે આપણે નાની ક્લિપ જોઈ, જે વિડીયો જોઈ, એમાં આપણે જોયું કે 9 બાળકો અલગ અલગ સ્થળે, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વ્યક્તિ બધા અલગ અલગ હતા, બાળકો પણ અલગ અલગ હતા, પણ એમણે કર્યું એક જ વસ્તુ કે જે સામેવાળી વ્યક્તિ હતી બધી સૈનિક હતી અને બધી પોતાના ડ્રેસમાં હતી, યુનિફોર્મમાં હતી, એટલે દરેકને એમને સેલ્યુટ કર્યું. શું કર્યું? સેલ્યુટ કર્યું. તેની આજુબાજુમાં, સૈનિકની આજુબાજુમાં બીજા લોકો ઘણા બધા બેઠા હતા, પણ એ બાળકોએ એમને સેલ્યુટ ના કર્યું, પણ સૈનિકને જઈને સેલ્યુટ કર્યું. આની પાછળનું રીઝન શું છે? આમાં સત્ય ક્યાં છે, પરમાત્મા ક્યાં છે, શ્રી કૃષ્ણ અને ગીતાના બધું આમાં ક્યાં આવે છે? એટલા માટે મેં તમને કીધું હતું કે ડીપમાં જોજો, થોડો સમય આપજો. હવે સૌથી પહેલાં સમજી લો, આ દુનિયાની અંદર સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ છે? આ દુનિયામાં સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ એક જ છે, સત્ય. હવે જો તમે સત્ય પાસે જવા માંગતા હોય, સત્ય પ્રાપ્ત તો નથી કરી શકવાના, પણ એની દિશામાં, જે દિશામાં સત્ય છે એ બાજુ જવા માંગતા હોય, ત્યાં સુધી પહોંચવા માંગતા હોય, તો શું કરવું પડે? સૌથી કિંમતી વસ્તુ સત્ય છે અને આપણે એને મેળવવા માટે કોશિશ કરવી છે, એના સુધી પહોંચવું છે, તો આપણે કેટલું ત્યાગ કરવો પડે? શું આપવું પડે? શું આપણે આપવું પડે? જેટલું આપો એટલું ઓછું પડ્યું ગયું. જેટલું આપો એટલું ઓછું કહેવાય. હવે કોઈ તમને એમ કે, તમને આપણે અત્યારે એટલા મોહમાયામાં ફસાઈ ગયેલા છે ને કે આપણને સત્ય અને આ બધા શબ્દો અઘરા છે, કંઈ સમજમાં નથી આવતા. પણ હમણાં રૂપિયા પૈસાની વાત કરીએ તો આપણને તરત જ ખબર પડે કે ભાઈ તમને મહિને 50 કરોડ પગાર, કેટલો? મહિને 50 કરોડ પગાર આપવાની ઓફર આવે તમને. આપણે માની લો તમે ભારતમાં કોઈ પણ રાજ્યમાં રહો છો, ભારતના કોઈ પણ રાજ્યમાં તમે રહેતા હોય, તમને મહિને 50 કરોડ રૂપિયા પગારની ઓફર આપવામાં આવે અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં, કોઈ પણ દેશમાં, તો આપણે તરત જવા તૈયાર થઈ જઈએ કે મહિને 50 કરોડ મળે છે, મહિને 100 કરોડ પગાર મળવાનો છે, તો આપણે ઘર બહાર છોડી અને ત્યાં જવા તૈયાર થઈ જઈએ. તેના માટે આપણે શું કરવું પડે? ઘર બહાર બધું છોડવું પડે, કેટલો રૂપિયાનો ખર્ચો કરવો પડે, બધું કરવું પડે ને. તો ખાલી 100 કરોડ રૂપિયા મહિને મળવાના છે, તો આપણે બધું કરવા તૈયાર થઈ જઈએ. તો અહીંયા તો હું સત્યની વાત કરી રહ્યો છું. શેની વાત? સત્ય સુધી પહોંચવાની વાત કરી રહ્યો છું. તેના માટે શું છોડવું પડે? બધું છોડવું પડે. આખી દુનિયાનો ભોગ આપવો પડે, દુનિયાનું બલિદાન કરવું પડે, દુનિયાનો ત્યાગ કરવો પડે, તોય ઓછું કહેવાય. કેમ કે આખું બ્રહ્માંડ, આખી દુનિયા સત્યની આગળ તો નાની જ છે. સત્યની સામે બ્રહ્માંડની, દુનિયાની કોઈ કિંમત જ નથી. તો તમે જે આપી શકો એ બધું શું છે? કશું નથી, કિંમતી નથી, અમૂલ્ય વસ્તુ કોઈ નથી. સાવ નિઃશુલ્ક વસ્તુ કે ફ્રીવાળી વસ્તુ કે આપણી પાસે જે છે એ બધું ફ્રીવાળું કહેવાય. એટલે તમે ગમે એટલું આપો સત્ય માટે, એ ઓછું જ કહેવાય. તો હવે સમજીએ કે આમાં સત્ય ક્યાં છે, ગીતા ક્યાં છે, ગીતા જ્ઞાન શું છે? જો આ બાળકોએ 9 સૈનિકોને સેલ્યુટ કર્યું અને સામે એના જવાબમાં એ 9 સૈનિકો, એમાંથી 7-8 સૈનિકો તો ખાવા બેઠા હતા, ખાતા તો ખાવાનું ખાતા છોડી અને ઊભા થઈને એમને સેલ્યુટ કર્યું બાળકોને. અને બીજા આજુબાજુમાં બેઠા હતા, એ લોકોએ શું કર્યું? એ લોકો બેઠા તાલીઓ ગાળી. બસ આ ભેદ સમજવાનો છે. આ ભેદ સમજવાનો છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, યોગની વાત કરી છે અલગ અલગ. પણ જે જગ્યાએ શ્રીમદ ગીતામાં, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન જેટલી વાર કર્મ બોલ્યા છે ને, એ કર્મ શબ્દનો એક જ અર્થ એમણે બતાવ્યો છે, સમજાવ્યો છે કે કર્મ કોને કહેવાય છે? કર્મ એટલે નિષ્કામ કર્મ. શું કહેવાય? નિષ્કામ કર્મ. હવે જો આપણે નોકરી કરીએ છીએ, ધારો કે કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, કોઈ કરિયાણાની દુકાન ચલાવે છે, કોઈ ધંધો કરે છે નાનો મોટો, કોઈ પાનનો ગલ્લો, કોઈ દૂધની દુકાન, કોઈ કોમ્પ્યુટર ઓપરેટર, ગમે તે નોકરી કરતા. આપણે બધા નોકરી કરી છે શેના માટે? પૈસા કમાવા માટે. પૈસા તો કમાવા જ જોઈએ ને. હવે આપણે પરિવાર લઈને બેઠા જે સમાજમાં જીવીએ છીએ, તો પૈસાની તો જરૂર પડવાની જ છે. પરિવારની જવાબદારી આપણી ઉપર છે, તો આપણે એની પૂરી કરવા માટે પૈસા તો કમાવા જ પડશે. તો એની તો કોઈ ના પાડતું જ નથી. પૈસા તો કમાવો તમે, એની કોઈ ના પાડતું જ નથી. બીજી વસ્તુ કે આ સૈનિક જે સરહદ ઉપર રક્ષા કરવા માટે જાય છે, એને સરકાર પગાર આપે જ છે. સરકાર એની પગાર આપે જ છે. હવે જેમ એક સામાન્ય માણસ પોતે પૈસા કમાય છે અને એ શું કરે છે? તે પૈસાથી એના પરિવારની, ફેમિલી માટે શું કરે છે? ટીવી લે, ફ્રીજ લે, ગાડી લે, બંગલો લે, આ બધી સુખ સાધનની વસ્તુ ખરીદે છે. સૈનિક પોતે પણ એ જ કરે છે. એને જે પગાર મળે છે એ પગારથી એ પોતાના પરિવાર માટે શું કરે છે? તો એ આ બધું એ પણ કરે છે. તો પછી સૈનિકનું કામ ને આપણા કામમાં ફરક કેમ? સૈનિકના કામને હું કહું છું નિષ્કામ કર્મયોગ કહું છું. શ્રી કૃષ્ણના મતે સૈનિકનું કાર્ય નિષ્કામ કર્મયોગ છે અને આપણા બધાનું કાર્ય સામાન્ય કાર્ય છે. અને એનું દૃષ્ટાંત અહીંયા એ આપવામાં આવ્યું છે કે આ બાળકો હોટલમાં કે જે જગ્યાએ ગયા ત્યાં આટલા બધા લોકો બેઠા હતા, તો કોઈને સેલ્યુટ ના કર્યું અને ફક્ત સૈનિકોને જ કેમ સેલ્યુટ કર્યું?
કારણ કે સૈનિકોનું કાર્ય નિષ્કામ છે. નિષ્કામ કેવી રીતે કહે છે? હું કહું છું એટલા માટે નિષ્કામ નથી માનવાનું. તમારે સાંભળી અને સમજવાનું છે, જાતે વિચાર કરવાનો છે કે ખરેખર શું સૈનિકોનું કાર્ય નિષ્કામ કર્મ છે. તો આપણું કાર્ય, ધારો કે માની લો તમે ડૉક્ટર છો, તમે એન્જિનિયર છો, તમે વકીલ છો, તમે કોઈ ધંધો કરો છો, તો તમારું કાર્ય નિષ્કામ કર્મયોગમાં નથી આવતું. શું આવે છે કે નથી આવતું, તમારે જાતે વિચાર કરવાનો છે. થોડીક વાર મારી સાથે રહેશો, સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે નિષ્કામ કર્મ કરીએ છીએ કે સ્વાર્થવાળું આપણું કામ છે. આપણા કામની અંદર કામના છુપાયેલી છે, સ્વાર્થ છુપાયેલો છે. અને કેટલો છે છુપાયેલો છે? તો કેટલા ટકા છે? 10%, 50%, 60%, 70%? તો થોડી વારમાં તમને આ બધું સમજાય છે. તો પહેલાં સમજી લો કે આપણા કાર્યમાં સૈનિકના કાર્યમાં શું ફરક હતો. પૈસા બંને વ્યક્તિ લે છે. આપણે પૈસા કમાઈએ છીએ અને આપણા પરિવાર માટે આપણે ખર્ચો કરીએ છીએ. સૈનિકે પોતે પૈસા કમાય છે અને પોતાના પરિવાર માટે ખર્ચો કરે છે. તો ફરક શું રહ્યો? કેમ એનું કાર્ય નિષ્કામ થયું? તો ફરક એટલા માટે રહ્યો કે આપણા કોઈપણ કાર્યમાં આપણે જે નોકરી ધંધો કરીએ છીએ એમાં આપણું જીવનું જોખમ કેટલું છે? 1%, 2%, 5%? કદાચ જે લોકો પહેલાં ફાયર સેફ્ટીમાં કામ કરે છે એમને જીવનું જોખમ વધારે હોય, પણ આપણે સામે દૂધની દુકાનવાળો હોય, પાનના ગલ્લાવાળો હોય, તો પાનના ગલ્લામાં ચલાવવામાં, દૂધની દુકાન ચલાવવામાં, નાની એમથી કોમ્પ્યુટર ચલાવતા હોય તો તમારા જીવનું જોખમ કેટલું એમાં? 1% જ હોય છે. જ્યારે સૈનિકને સરહદ ઉપર ઊભો હોય એને જીવનું જોખમ કેટલું હોય? તો કે 95%, 98% સુધી. સરહદ ઉપર ઊભો છે 98% સુધી, ગમે ત્યારે ગમે તેની ગોળી આવે, ગમે ત્યાંથી બોમ્બ આવે, તેના પ્રાણ જતા રહે છે. એના પરિવાર પછી એકલો રહેશે. આ એની તૈયારી સાથે ગયો હોય છે. નોકરી ધંધો આપણે કરીએ છીએ, પૈસા આપણે કરીએ છીએ. પૈસા માટે આપણે ત્યાગ શું આપીએ છીએ? બલિદાન શું આપીએ છીએ? આપણો સમય આપીએ છીએ. સમય તો સૈનિકે આપે છે. વિચારો, આપણે 8 કલાક આપીએ છીએ નોકરી માટે, કોઈક 12 કલાક આપીએ છીએ, કોઈક 15 કલાક આપે છે. જ્યારે સૈનિક સરહદ ઉપર 24 કલાક આપે છે. આપણે દર રવિવારે રજા હોય, આપણે દર રવિવારે પરિવાર જોડે, ફેમિલી જોડે ફરવા જતા રહીએ છીએ. સૈનિકોને દર રવિવારે જવા મળે છે પરિવાર સાથે, ફેમિલી સાથે ફરવા જવા નહીં. એ તો 24 કલાક આપે છે. એ લોકોને તો 3 મહિને, 4 મહિને, 6 મહિને, 12 મહિને એકાદ રજા મળે. 4-5 દિવસ અઠવાડિયાની રજા મળે. કોઈક સાજુ માંદું હોય, લગ્ન પ્રસંગ હોય તો થોડીક 2-4 દિવસની રજા મળે, ત્યારે પરિવારને મળે. લોકો બાકીનો સમય 24 કલાક ઓન ડ્યુટી હોય છે. એટલા માટે એમના કાર્યને નિષ્કામ કર્મ સાથે હું કહું છું. એમનું કાર્ય નિષ્કામ કર્મ એટલા માટે કહું છું કે 24 કલાક ઓન ડ્યુટી હોય છે, પ્લસ ત્યાં એમને જાનનું જોખમ કેટલું હોય? તો 98-99% સુધી હોય છે. અને આપણે જાનનું જોખમ, મરવાનું તો બંનેને છે. સૈનિકો એક દિવસ મરવાના છે અને આપણે એક દિવસ મરવાના છે. અમર તો કોઈ છે નહીં, પણ જાનનું જોખમ એમણે સ્વીકાર્યું છે. આપણે સ્વીકાર્યું નથી. એ લોકોએ જાનનું જોખમ સ્વીકારીને ત્યાં ગયા છે. અને એ એટલા માટે એમને સન્માનને પાત્ર છે, સેલ્યુટને પાત્ર એટલા માટે છે કે એમનું જાનનું જોખમ એમણે સ્વીકાર્યું છે અને એમના કાર્યની પાછળ નિષ્કામ છે. પૈસા તો આપણને મળે છે, પણ એક ભાવ છે. શું? દેશની રક્ષાનો. હવે આપણને જે સરહદ ઉપર સૈનિકો ઊભા છે એ સૈનિકો આપણા પરિવારને ઓળખે છે? તમને કે મને ઓળખે છે? નહીં. તો એ તમારા અને મારા પરિવારની જીવની બચવા માટે, રક્ષા માટે એ લોકો ત્યાં ઊભા છે સરહદ ઉપર. આપણને ઓળખતા નથી. આપણે 1 રૂપિયો આપવાના નથી એમને, તોય એ લોકો આપણા પરિવારની રક્ષા માટે ત્યાં ઊભા છે. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મની વ્યાખ્યા શું આપી હતી? કે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ના રાખીશ. અર્જુન, તું ખાલી કર્મ કર, ફળની આશા ના રાખીશ. એને નિષ્કામ કર્મ કહેવાય. ફળ શું આવશે એની આશા. કર્મણીય અધિકાર હસ્તે. આનો શ્લોકનો અર્થનો અનર્થ આપણે લોકો કરી નાખ્યો છે. નિષ્કામ કર્મનો મતલબ થાય ફળની વિશે વિચારવાનું નહીં. તો અહીંયા સૈનિકો મૃત્યુ, જીવનું જોખમ હોવા છતાં પણ ત્યાં ઊભા રહી અને સેવા કરે છે દેશની. પગાર માટે નથી કરતા. પગાર માટે કરતા હોય તો બધા ભણેલા ગણેલા જ છે. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ ના થઈ શકે? એ લોકો થઈ શકત, એટલું બધું ભણ્યા હતા. પણ એમની અંદર એક ભાવના હતી. એમની અંદર એક ભાવના હતી દેશ માટેની, ત્યાગ કરવાની, દેશ માટે બલિદાન આપવાની. એટલા માટે ત્યાં ઊભા છે. એટલા માટે એ સેલ્યુટને પાત્ર છે. એટલા માટે એમનું કર્મ જેટલા સમય સુધી ત્યાં ઊભા રહે છે તેટલા સમયનું એમનું કર્મ શું કહેવાય? તો કે નિષ્કામ કર્મ. શ્રી કૃષ્ણ ભગવાન જે શીખવાડે છે અર્જુનને નિષ્કામ કર્મયોગ, આનું નામ કહેવાય નિષ્કામ કર્મયોગ. અને આ જ આપણે શીખવાનું છે. અને આ જ ભેદ છે. અને બીજી મજાની વાત સાંભળો, અહીંયા મજાની વાત સાંભળો. આપણે લોકો કોણ છીએ? જે લોકો ગીતા પાસે નથી આવતા, નિષ્કામ કર્મ નથી સમજતા, એ લોકો જો શું કરે છે? તાલીઓ પાડે છે. હકીકતમાં બહુ દુઃખની વાત છે. એક 2 વર્ષનું, 2 થી આ જે 9 બાળકો હતા ને, તમે ગણજો વિડીયો ફરતી જો, 9 બાળકોની ઉંમર 2 થી 3 વર્ષની હતી. એમને લગભગ બોલતાય નહોતું આવડતું, પણ તે ખાલી જઈને ઊભાને આટલું કરતા હતા. પણ એ નાના બાળકોને સમજણ પડી કે જે દેશના સરહદ ઉપર ઊભા છે, જે યુનિફોર્મ પહેરીને ઊભા છે, જે લશ્કર છે, સૈનિક છે, એને સેલ્યુટને પાત્ર છે. એની પાસે જઈને એ લોકોએ સેલ્યુટ કર્યું. પણ આ બધા મોટા બેઠા હતા, જે આજુબાજુ ગોળ ફરતા, એ લોકો કોઈ ઊભા થયા? બધાએ શું કર્યું? તાલીઓ પાડી. તમે વિચારો, નાનું 3 વર્ષનું બાળક સેલ્યુટ કરે છે તો સૈનિક ખાતો ખાવાનું છોડી ઊભો થઈને સામે જવાબ આપે છે. એટલો રિસ્પોન્સ આપે છે, એટલું સન્માન આપે છે એ બાળકને. પણ આ આજુબાજુમાં જે ટોળા વળીને આપણે બેઠા હોઈએ છીએ, કોઈને ખબર જ ના પડી.
કે સૈનિક ખાતા ખાતા ઊભો થઈ ગયો છે. સૈનિક પોતે ખાતા ખાતા ઊભો થઈ ગયો. તો હવે તો આપણે ઊભા થઈએ તોય તમે જો 25, 50, 100 જણા બેઠેલા છે આજુબાજુમાં ફરતા ફરતા અલગ અલગ જગ્યા બધા, પણ એક પણ ઊભો ના થયો. બધાએ જોર જોરથી તાલીઓ વગાડી. હવે સમજો આ દ્રશ્યની અંદર શું સત્ય હતું કે અહીંયા એક મહાન ઘટના થઈ રહી હતી અને લોકોએ આને શું કર્યું, તાલીઓ ક્યાં વગાડવાની? તમે સર્કસ જોવા જાઓ, સર્કસનો કોઈ ખેલાડી એવો ખેલ કરે ત્યાં તમે તાલીઓ વગાડો. તાલીઓ ક્યાં વગાડવાની? માણસને ખબર જ નથી પડતી તાલી ક્યાં વગાડવાની. એક સન્માન થઈ રહ્યું છે, એક નિષ્કામ કર્મયોગનું સન્માન થઈ રહ્યું છે, ત્યાં તાલીઓ વગાડે છે. સૈનિક ખાતા ખાતા ઊભો થઈ ગયો પણ કોઈને ખબર ના પડી કે આપણે ઊભા થઈએ. હવે આ લક્ષણ, આ ગુણ જો સૈનિક થવા માટે ટ્રેનિંગ આપે છે ને, તો એ ટ્રેનિંગમાં પહેલાં શીખવાડવામાં આવે કે સામાવાળાને સન્માન આપો. પછી ભલે ને નાનું 3 વર્ષનું બાળક હોય તો એણે તમને સેલ્યુટ કર્યું તો તમે ઊભા, તમારું બધું કામ છોડીને તમે સેલ્યુટ કરો. સૈનિકે બધા ખાતા ખાતા ઊભા થઈને સેલ્યુટ કર્યું. 9 સૈનિકો ઊભા થયા. 9 નહીં 10, છેલ્લામાં 10 આવે છે. પણ આજુબાજુમાં કેટલા લોકો બેઠા હતા ટોળાને, બધાએ ખાલી તાલીઓ જ પાડી નાખી. આપણું જીવન તાલીઓ પાડવામાં જતું રહ્યું છે. એટલા માટે હું વારંવાર કહું છું કે ગીતા પાસે આવો. ગીતા પાસે આવો તો સત્ય જાણવા મળે. સત્ય ક્યાં છે? ડગલે ને પગલે આવી રીતે જોવા મળતું હોય છે. અને પ્રકૃતિ, હવે આ બાળકો જે બતાવે ને છે 2-3 વર્ષના, કેમ આટલું નોલેજ આ બાળકો પાસે કેમ છે? હવે એ વસ્તુ એક વિચારવાની છે. આ વિડીયોમાં એ વસ્તુ એક વિચારવાની છે કે બાળકોને કેમ આટલી ખબર પડે છે કે 2 થી 3 વર્ષના બાળકો. તો આપણે પુરાણોમાં, કથાઓમાં અનેક વાર સાંભળ્યું છે, અનેક ઋષિમુનિ જોડે અનેક વાર્તાઓ. એક ઋષિમુનિની વાર્તા કદાચ તમે સાંભળ્યું હતું કે એક બેનનો છોકરો ગોળ બહુ ખાતો હતો, ગળ્યું બહુ ખાતો હતો. રોજ જે એને જોઈએ ગોળ વગર ખાય જ નહીં. એટલે બેન કંટાળ્યા હતા. એટલે બાળકને લઈને આવે છે ઋષિમુનિ પાસે કે મહારાજ આને સમજાવને, બહુ ગોળ ખાય છે, હદ વગરનો ગોળ ખાય છે, બીજું કંઈ ખાતો જ નથી. એટલે મહારાજ એમ કીધું કે એક કામ કરો, તમે 3-4 દિવસ પછી આવજો. પેલા બેન કે સારું. પછી 3-4 દિવસ પછી મહારાજ પાસે છોકરા લઈને ગયા અને બાળકને સમજાવ્યો કે બેટા ગોળ ના ખાવે આટલો બધો. અને બાળક સમજ્યો. હવે ઋષિમુનિ ત્યારે ગોળ ખાતા હતા એટલે એમને ના પાડી. એમણે 3 દિવસ પોતે તપસ્યા કરી અને પછી એ બાળકને સમજાવ્યો અને બાળક સમજ્યો. પણ એ બાળક ત્યારે 5 વર્ષથી નાની ઉંમરનો હતો. ઋષિમુનિએ કીધું કે અત્યારે 5 વર્ષથી નાની ઉંમરનો છે એટલે આને તમે અત્યારે લાવ્યા તો સારું કર્યું. જો તમે આને થોડોક મોડો લાવ્યા હોત ને તો હું ગમે એટલું સમજાવત ને તો આ સમજે નહીં કે 5 વર્ષ પહેલાં બાળક જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ને એટલું જ્ઞાન 5 વર્ષ પછી નથી પ્રાપ્ત કરી શકતો. આ આપણું પુરાણોમાં, કથાઓમાં કેટલી વાર આવ્યું છે કે 5 વર્ષના બાળકો જે જ્ઞાન પ્રાપ્ત કરવાની એમનામાં જે શક્તિ હોય છે, જેટલું ગ્રહણ કરવાની, જેટલી યાદશક્તિ એમની જેટલી તીવ્ર હોય છે ને એટલી પછી નથી રહેતી. એનું કારણ શું છે કે નાના 3-4 વર્ષના બાળક સૌથી વધારે નજીક કોની હોય છે? પ્રકૃતિની નજીક હોય છે. સૌથી વધારે નજીક કોની? પ્રકૃતિની નજીક હોય છે. પ્રકૃતિની નજીક રહેવાથી તમે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકો જેટલું જ્ઞાન બીજે ક્યાંથી મળતું નથી. કેમ કે પ્રકૃતિનો નિયમ કેવો છે? એકદમ દ્રઢ છે. એ કોઈની સાથે અન્યાય નથી કરતી અને એનો નિયમ, રૂલ્સ એટલે એકદમ સીધો અને સરળ રૂલ્સ હોય છે. આમ કરવાનું તો આમ જ કરવાનું, પછી આમ થાય જ નહીં. આંબાને તમે ગમે એટલું પાણી પાસો 12 માસ, એમાં ગમે એવું ખાતર નાખો, ગમે તેમ કરો, પણ કેરીની સિઝન આવશે ત્યારે જ એમાં કેરીઓ આવશે. કેરીની સિઝન પૂરી થઈ ગઈ પછી હવે તમે ગમે એટલું પાણી પીવડાવો, ગમે એટલું ખાતર નાખો, ગમે એટલું ધ્યાન રાખો, પછી એમાં કેરી નહીં આવે. આ રૂલ્સ છે કુદરતનો, આ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિના નિયમ તોડતી જ નથી, એના નિયમ પ્રમાણે ચાલે છે. તો તમે પ્રકૃતિની પાસે જશો તો તમે આ નિયમો શીખશો, તમને આ નિયમો શીખવા મળશે, જાણવા મળશે. અને પ્રકૃતિ પાસે જેટલું છે જ્ઞાન, અને પ્રકૃતિ સિવાય બીજું દુનિયામાં છે શું? પંચમહાભૂતોથી પ્રકૃતિ બની છે અને આપણે દેહ પણ પંચમહાભૂતથી બનેલો છે. આ બધું શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં સમજાવે છે, ઉપનિષદોમાં પણ આપણે લખેલું છે. તો નિષ્કામ કર્મયોગ અહીંયાથી જોવાનું છે. આ જે ઘટના બની, આ ઘટનામાં આપણે લોકો તાલીઓ પાડવાવાળા છે. આપણે કોણ છીએ? તાલીઓ પાડવાવાળા. સમજો, સામાન્ય માણસ જે થઈ ગયો મોટો, આમાં જે આજુબાજુમાં બેઠેલા હતા બધા ભણેલા ગણેલા હતા, પણ કોઈને એટલી ખબર ના પડી કે સૈનિક ઊભો થાય છે ખાતા ખાતા, તો આપણે ઊભા થઈને એનું સન્માન કરીએ. રિસ્પોન્સ તો આપણે જવાબમાં ના બધાએ તાલીઓ પાડીએ. કોઈ સર્કસનો ખેલ ચાલતો હતો. તો આ સમજતા જ નથી. કેમ નથી સમજતા? તો કે વાંચન નથી. અત્યારે શું, રીલ્સ વધી ગઈ છે, ઓનલાઈન સોશિયલ મીડિયા એટલું બધું ફેલાઈ ગયું છે કે આપણે સારા પુસ્તકો વાંચતા જ નથી. અને આપણે લોકો તો હિન્દુ પાસે તો તમે બહુ એમ કહો નસીબદાર છો, કિસ્મતવાળા છો. અગર તમે હિન્દુ છો, ભારતમાં જન્મ્યા છો અને હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યા છો, તમે બહુ નસીબવાળા છો. હવે ધારો કે માની લો તમે આફ્રિકામાં જન્મ્યા હોત તો તમે શું કરી લેવાના હતા? આફ્રિકામાં જન્મ્યા, અમેરિકામાં જન્મ્યા, ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં જન્મ્યા હોત તો તમારા હાથમાં હતું? આપણા હાથમાં છે આપણે ક્યાં જન્મ લેવાનો હતો. હવે આપણે જન્મ મળી ગયો છે. આપણા હાથની વાત તો હતી નહીં, પણ હવે જન્મ મળી ગયો છે, હિન્દુ થઈ ગયા છે. તો હિન્દુઓનો સૌથી શ્રેષ્ઠ ધર્મગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા. કેમ ભાગીએ છીએ નથી? કેમ ક્યારેય ખુલીને વાંચતા જ નથી? કેમ ક્યારેય ખુલીને વાંચતા જ નથી? એનું કારણ એક જ છે,
કેમ કે એમાં સ્પષ્ટ ભાષામાં સમજાવે છે શ્રી કૃષ્ણ ભગવાન કે ભાઈ તમે જે કામ કરો છો ને બધા ખોટા કામ કરો છો. આપણી બધી પોલ ખોલી નાખે છે. જો ભીષ્મ પિતામહ, દ્રોણ, કર્ણ, સાક્ષાત ધૃતરાષ્ટ્ર, આ બધાને સારી રીતે શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યા હતા કે ભાઈ આ ખોટું થાય છે, તમે ખોટા પક્ષમાં જાઓ. દુર્યોધન ખોટા માર્ગે ચાલી રહ્યો છે પણ કોઈ રોકી ના શક્યા. કેમ કે બધાનું સત્ય બહાર આવી ગયું. ભીષ્મ પિતામહ એ વખતે એવું માનતા હતા કે હું તો પ્રતિજ્ઞા છે, મેં બ્રહ્મચારી છું, મેં બ્રહ્મચારીની પ્રતિજ્ઞા કરી છે, મેં આટલો બધો ત્યાગ કર્યો છે, તો હું સત્યના માર્ગ ઉપર જ છું, હું અસત્યના માર્ગ ઉપર જઈ ના શકું. એ પોતાનો આમ તૂટી ના શક્યા. દ્રોણાચાર્ય કે હું તો આટલો વિદ્વાન છું, આટલા લોકોને, અર્જુનને તો મેં જ ભણાવ્યો ને કેટલા લોકોને મેં ભણાવ્યું, બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું, મારા પિતા એના પિતા આટલા મહાન છે, હું અસત્યના માર્ગ ઉપર ક્યાંથી હોઈ શકું. કર્ણ કે હું સત્યવાદી છું, મેં આટલો દાનેશ્વરી છું, આમ છું, તો હું અસત્યના માર્ગ ઉપર ક્યાંથી. કોઈએ પોતાનો માર્ગ છોડવા તૈયાર જ નથી, કોઈ સ્વીકારી જ ના શક્યા. વિચારો, સામે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન ઊભા સમજાવે છે પણ તોય કોઈ સ્વીકારી જ ના શક્યા કે અમે ખોટા માર્ગ ઉપર છીએ. હવે જ્યારે હાજર હતા શ્રી કૃષ્ણ ભગવાન, ત્યારે આવા જ્ઞાની પુરુષો, જે લોકોએ વેદો ઉપનિષદો વાંચી લીધેલા અને એમના બધા શ્લોક એમને યાદ હતા મોઢે. આપણને તો ઉપનિષદના નામે નથી ખબર, ને આ લોકોને તો બધા ઉપનિષદો યાદ હતા. તોય આ લોકો સાક્ષાત પરમાત્મા સમજાવતા હતા તો સમજી ના શક્યા, એમની વાત સ્વીકારી ના શક્યા. અને આપણે એ જ પરમાત્માની ચોપડી ખોલતા નથી. આ કળિયુગમાં અત્યારે જે આપણે ખોલતા નથી ને અત્યારે કળિયુગમાં શું ચાલે છે? લાલ, લીલા, પીળા, વાદળી, કાળા, ધોળા બધા કપડાં પહેરેલા, દાઢીવાળા, ટીલા કરેલા, માળાઓ પહેરેલા આપણને અલગ અલગ રસ્તાઓ બતાવે છે. લાલ કપડાવાળા કે આ કરો, લીલા કપડાવાળા કે આ કરો, પીળા કપડાવાળા કે આ કરો, આનું નામ લો, આટલા વાગે ઉઠો, એક જણો કે 4 વાગે ઉઠો, એક જણો કે 5 વાગે ઉઠો, એક જણો કે આમનું મોઢું રાખીને પ્રાર્થના કરો, બીજો કે આમ હાથ જોડો, એક ખેડો કે આમ આવી રીતે આરતી લેવડો કે આવી રીતે. દરેક જણા અલગ અલગ બતાવે છે અને આપણે અલગ અલગ કરીએ છીએ. જ્યાં સુધી આપણું જીવન સારી રીતે ચાલે ત્યાં સુધી આપણે એને ફોલો કરીએ. પછી જ્યારે જીવનમાં સમસ્યા આવી એટલે આને છોડો, આની પાસે ગયા, પછી અહીંયા થોડોક દિવસ ચાલ્યું, પછી આને છોડો, આની પાસે જઈએ. આવું બધું કેમ કરવું પડે છે? તો કરવું જ પડે ને ભાઈ, કેમ કે સત્ય સરળ તો છે નહીં. મેં પહેલાં જ કીધું કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ સત્ય છે. હવે આવા મહાન એ વખતની જ્ઞાની લોકોને અને શ્રી કૃષ્ણ ભગવાન હાજર હતા તોય લોકો એમની વાત નહોતા સમજી શક્યા. તો આપણી પાસે અત્યારે ખાલી ચોપડી છે અને એ પાછી સંસ્કૃતમાં છે. સંસ્કૃત આપણને આવડતું નથી અને સંસ્કૃતનું ભાષાંતર આપણે ક્યાંક કરવા જઈએ છીએ તો દરેક ચોપડીમાં અલગ અલગ અર્થો છે. કોઈએ શ્લોકનો આમ અર્થ કાઢ્યો, કોઈએ શ્લોકનો આમ અર્થ કાઢ્યો, દરેકે પોતપોતાની રીતે મતલબ કાઢી નાખ્યા છે. જેને મન ફાવે વેળે બધા મતલબ કાઢી નાખ્યા અને આપણને સંસ્કૃતમાં સાચો અર્થ ખબર નથી તો હવે કરવાનું શું? અને પાછું સૌથી વધારે આપણી પાસે ટાઈમ નથી, મોંઘવારી વધી ગઈ છે, સમસ્યાઓ બધી વધી ગઈ છે, કેટલી અનેક સમસ્યાઓ છે. પણ આપણને એમ લાગે છે સમસ્યા આપણે એકલાની જ છે, આપણા એકલા પાસે સમસ્યા છે, બીજા કોઈને સમસ્યા છે જ નથી. પણ એવું છે જ નહીં. હકીકતમાં સૌથી વધારે સમસ્યા, સૌથી મોટામાં મોટી સમસ્યાઓ જે હતી અર્જુન સામે એ વખતે હતી. અર્જુનની જે સમસ્યાઓ હતી ને એ સમસ્યાઓની તો એક આમ કહે ને ટાંકણી બરાબર, ટાંકણી પર ઊભી રહે ને એટલી સમસ્યા આપણા જીવનમાં નથી. એટલી સમસ્યાઓ પાંડવોના જીવનમાં અને અર્જુને પોતે એ લોકોએ ભોગવી હતી. એનાથી 0.001% સમસ્યા આપણા જીવનમાં અત્યારે છે નહીં. મારા જીવનમાં તો નથી. હું તો સ્પષ્ટ કહી દઉં છું કે જે સમસ્યાઓ, જે ભયંકર કષ્ટ પાંડવે વેઠ્યા હતા એની સામે મેં હજી તો કશું જોયું જ નથી, જાણ્યું નથી, સપનામાં નથી, એટલું આવવાનું નથી મારા જીવનમાં. મારા જીવનમાં એટલું દુઃખ, એટલી સમસ્યા, એટલા પ્રોબ્લેમ આવવાના જ નથી, શક્ય જ નથી. જેવું એમની જોડે થઈ ગયું એવું મારી જોડે થવાનું છે જ નહીં, શક્ય જ નથી. પણ તોય આપણે આપણા પ્રોબ્લેમ કેટલા મળે, ઓહો હું તો મારે તો આટલો બધો પ્રોબ્લેમ છે, મારે તો આમ અને રોદડા રોઈ રાખીએ છીએ અને આમથી તેમ ભાગી રાખીએ છીએ. પણ ગીતા પાસે નથી આવતા. જો આ નાનો આમ તો વિડીયો આપણને કેટલો મોટો સંદેશો આપતો હતો. નાની અમથી ક્લિપ હતી. 3 વર્ષના છોકરા સૈનિકને સેલ્યુટ કરે છે. બધાએ જોયું, બધાએ જો ગમ્મત અને જ્ઞાન, મેં વિડીયોમાં નામ આપ્યું હતું ગમ્મત અને જ્ઞાન. બધાએ શું કર્યું? ગમ્મત કર્યું. આમાં જ્ઞાન હતું, મહાન જ્ઞાન છુપાયેલું હતું કે 3 વર્ષના બાળકને ખબર છે કે સૈનિકને સેલ્યુટ કરવું પડે. કેમ કરવું પડે? કેમ કે દેશના માટે ઊભો છે, પોતાની જાન જીવ જોખમમાં નાખીને નોકરી કરે છે. અને એ શું કરે છે તો કે એ નિષ્કામ કર્મ કરે છે. આ 3 વર્ષનું બાળક સમજતું હતું, પણ 25 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષના, 50 વર્ષ, 70 વર્ષના ગઈઢા જુઓ તમે, ધોળા વાળવાળા ત્યાં પાછળ બેઠા વિડીયોમાં જોતા હતા, તાલીઓ પાડતા હતા. શું કરતા હતા? તાલીઓ પાડતા. હવે જો આપણે તાલી ના પાડવી હોય, સેલ્યુટ કરવું હોય તો એના માટે ઊભું થવું પડે. તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી પડે. એટલા માટે જ મેં કીધું હતું કે ડીપમાં વિડીયોમાં ટાઈમ તો લાગશે, ટાઈમ અને સમય આપવો જ પડશે. આપણે સત્યની પાસે જવું છે યાર. દુનિયામાં સૌથી કિંમતી વસ્તુની પાસે જવું છે ને આપણે કે હું 5, 10, 15 મિનિટનો ટાઈમ નહીં આપું.
તો પછી બીજો કોઈ માર્ગ છે જ નહીં. લાલ લીલા પીળા કાળા ધોળા પીળા કપડાવાળા કેટલાય ફરે છે માર્કેટમાં, કેટલાય ફરે છે અને કેટલાય અંધશ્રદ્ધામાં હવે એકબીજાને નાખે રાખે છે. તો તમારે એ અંધશ્રદ્ધામાં આગળ વધવું હોય તો વધી શકે છો, અને સત્ય પાસે જવું હોય તો ઉપનિષદ અને ગીતા 2 જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે. તો અત્યારે આ વિડીયોને આટલો એટલું શોર્ટમાં પૂરો કરીશું. ફરી ક્યારેક મળીશું. હવે જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વારે ઘડી કોઈને આ વિડીયો વારે ઘડી મેં આમ તો મારા માટે જ બનાવ્યો છે, કેમ કે યાદ રહે. સત્ય જો આ નાની અમથી ક્લિપ જોઈને દેખાઈ જાય છે. કેમ દેખાઈ જાય છે? વારે ઘડી મારે યાદ રાખવાનું છે કે મારે ગીતા પાસે જવાનું છે, મારે જેમ બને એમ ઝડપથી શ્રીમદ ભગવદ્ ગીતા પાસે જવાનું છે. બસ બીજું કોઈ મારી પાસે માર્ગ છે નહીં. દરેક જણા પોતપોતાની રીતે ફ્રી છે. કોઈ કે આમ તાળી પાડી, કોઈ કે આમ તાળી પાડી, જેને જેમ કર્યું એમ કરી નાખે. આપણે અત્યારે જો તમારે સત્ય જાણવું હોય તો અહીંથી તમને મળી તો ગયું, પણ હવે હજી આગળ જાણવું હોય તો ભગવદ્ ગીતા પાસે જાઓ. એક જ મેસેજ, દરેકને એક જ વસ્તુ હતી. પહેલાં તો આજથી 5, 7, 10 વર્ષ પહેલાં બધાને હું પુસ્તક વાંચવાનું કહેતો હતો. એક જ સલાહ આપતો હતો કે પુસ્તક વાંચો, પુસ્તક વાંચો. અત્યારે મારી સલાહ એ જ છે, પુસ્તક વાંચો, પણ હવે ખાલી નામ આપું છું કે ફરજિયાત કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો અને ઉપનિષદ વાંચો, બીજું કોઈ પુસ્તક નહીં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.